12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને આવનાર પ્રવાસીઓની સંખ્યામાં બહોળો વધારો થયો છે। યાત્રીઓની સંખ્યાને ધ્યાને લઈને ભવિષ્યમાં અનેકવિધ પ્રોજેક્ટ મંદિર ટ્રસ્ટ દ્વારા શરૂ કરાશે, તો મંદિરમાં સમયાંતરે ભાવિકો દ્વારા સોનાનું અઢળક દાન સોમનાથ મહાદેવ મંદિર માટે કરાઈ રહ્યું હોવાથી સોમનાથજીનું થાળું, શેષનાગ, ત્રિશૂળ, ડમરૂ, ગર્ભગૃહની દિવાલો, પિલ્લરો સોનાથી મઢવામાં આવ્યા છે, જેમાં કુલ 35 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। મંદિરના શિખરને 10 કિલો સોનાથી મઢવામાં આવ્યું છે। આ વર્ષ દરમિયાન પહેલા નરેન્દ્ર મોદીએ સોમનાથમાં નિર્માણ પામેલા માહેશ્વરી સમાજના અતિથિ ભવનનું લોકાર્પણ પણ કર્યું હતું। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી કેશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। તો ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સોમનાથ મંદિરમાં સોનું ચડાવાયું હતું। મહત્વપૂર્ણ છે કે 3.5 કરોડનું સોનું તૈયાર કરી કડક જાપ્તા સાથે દિલ્હીથી સોમનાથ લાવવામાં આવ્યું હતું। ત્યારથી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। હવે સોનાના શિખરની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ નવા વર્ષથી સોમનાથ તીર્થધામની સુંદરતામાં વધુ 4 ચાંદ લાગી જશે, તેમાં કોઈ બેમત નથી। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।